આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તલોદ નજીક એલસીબી દારૂની હેરાફેરી પકડી બલેનો કારમાંથી 5 લાખનો વિદેશી દારૂ જપ્ત। પાયલોટિંગ કરતી આલ્ટો કાર સાથે ઝડપાયો। સાબરકાંઠા જિલ્લાની લોકલ ક્રાઇમ બ્રાન્ચે તલોદ તાલુકાના બડોદરા નજીકથી મોટી કાર્યવાહી કરી છે। પોલીસે બાતમીના આધારે નાકાબંધી કરી બલેનો કારમાંથી 5 લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂ જપ્ત કર્યો છે। સોમવાર 10 વાગે પોલીસને બાતમી મળી હતી કે રાજસ્થાન તરફથી એક સફેદ બલેનો કાર છે। આ કારનું પાયલોટિંગ સફેદ અલ્ટો કાર GJ 31BA 7839 કરી રહી છે। બંને વાહનો ધનસુરાથી રોઝડ થઈને બડોદરા અને ઉજળિયા થઈ અમદાવાદ જવાના છે। પોલીસે રોઝડ ચોક પર વોચ ગોઠવી હતી। દારૂ ભરેલી બલેનો કાર આવતા પોલીસે રોકવાનો પ્રયત્ન કર્યો, પરંતુ ચાલકે નાકાબંધી તોડી નાસવાનો પ્રયાસ કર્યો। તલોદ પોલીસને જાણ કરતા બડોદરા વહાણવટી સિકોતર માતાના મંદિર નજીક મેશ્વો નદીના પુલ પાસે નાકાબંધી કરવામાં આવી। રિપોર્ટર મિનેશ વ્યાસ, સાબર આવાજ, તલોદ। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।